હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લામાં ડુપ્લિકેટ જંતુનાશક દવાના કારખાના ઝડપાયા। લોધિકાના 3 કારખાનામાં એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા। ખેતીવાડીની નકલી દવા બનાવતા 4 આરોપીની ધરપકડ કરવામાં આવી। જાણીતી કંપનીના નામે ડુપ્લિકેટ દવા બનાવવાનું કૌભાંડ ઝડપાયું। પોલીસે કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। મુખ્ય આરોપી સાહિલની સામે અગાઉ પણ ગુના નોંધાયેલા, ત્યારે એસઓજી પોલીસે નકલી દવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, ડુપ્લિકેટ જંતુનાશક દવાના કારખાના ઝડપાયા, આ સંદર્ભે વધુ શું વિગત? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં તો રાજકોટ રૂરલ એસઓજીને બાતમી મળી હતી અને તેના કારણે લઈ અને 3 અલગ અલગ સ્થળે એકી સાથે દરોડા પાડવામાં આવી હતા અને તેમાં રાજકોટ રૂરલ એસઓજીને મોટી સફળતા મળી છે। લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ 3 કારખાના છે તે ચાલતા હતા। તેમાં યુનાઇટેડ ફોરેન્સિક લિમિટેડ નામની કંપની છે, ત્યાં ડુપ્લિકેટ દવાઓ છે તે બનાવવામાં આવતી હતી। તે વિગતના આધારે તપાસ કરતા જે ખેડૂતો જે પોતાના પાકની અંદર જે દવા છાંટતા હોય છે જીવાતોને લઈને, તે ડુપ્લિકેટ દવા હોવાનું સામે આવ્યું છે। તેમાં 4 જેટલા લોકો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને સાહિલ નામનો વ્યક્તિ છે તેનું અગાઉ પણ સાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કારખાનું ચાલતું હતું ને ત્યાંથી પણ દવાનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। જોકે હાલ આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સૌથી મોટો સવાલ છે કે એક વખત ઝડપાઈ ગયા બાદ ફરીથી સાહિલે આ જ પ્રકારની કાર્યવાહી શરૂ કરી હતી, કારખાના શરૂ કર્યા હતા, તેને લઈને મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। બીજી બાજુ એસઓજી દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ જથ્થો છે તે ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો, તેને લઈને પણ તપાસ શરૂ કરી છે કે જેના કારણે ખેડૂતો છે આ ડુપ્લિકેટ દવા વાપરી ન શકે તે માટેની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જી રહીમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।